ગોમતીપુર ફાયરિંગની ઘટનામાં આરોપી અલ્તાફ બાસીને અને મોનુને ગોમતીપુર પોલીસે કોર્ટમાં રજૂ કર્યા। મકાનની તકરારમાં સમાધાન કરવાનું કહીને બોલાવ્યા બાદ બે ભાઈઓ પર 4 રાઉન્ડ ગોળીબાર કરીને એકની હત્યા કરવાના કેસમાં છેલ્લા 2 મહિનાથી ભાગેડુ અલ્તાફ બાસી કોર્ટમાં આવ્યો હતો અને કોર્ટે આ મામલે તપાસ કરનાર પીઆઈને બોલાવ્યા। કોર્ટમાં આવેલા આરોપીને પોલીસ કસ્ટડીમાં સોંપવામાં આવ્યો, જેમાં આરોપી અલ્તાફ બાસીને પોલીસે આજે કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કર્યા। ઉલ્લેખનીય છે કે અલ્તાફ બાસી ક્રાઇમ બ્રાન્ચનો મોટો બાતમીદાર હતો અને પોલીસ છેલ્લા ઘણા સમયથી શોધતી હતી, પરંતુ તેની ભાળ મળી ન હતી। પોલીસે બંને આરોપીના 14 દિવસના રિમાન્ડ માંગ્યા, જો કે કોર્ટે આ સંજોગોમાં અને પુરાવાને આધારે 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા। કેમ કે એને દહેશત હતી કે મારી સાથે ન્યાય નહીં થાય, એટલે સરેન્ડર બિફોર ધ કોર્ટ થયેલો ગઈકાલે। અને આજે નામદાર કોર્ટે એને કીધું હતું કે 24 કલાકમાં એને રજૂ કરી દેવો, એટલે એને આજે 4 વાગે રજૂ કર્યો અને રિમાન્ડ માંગેલા 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા। અને એમાં પ્રોસિક્યુશને જે રિમાન્ડની અરજી હતી, એ અરજી જે સાયક્લો સ્ટાઇલ અરજી હોય છે, અગાઉ 9 આરોપીઓ પકડાયા એની એ જ અરજી હતી, કોઈ નવું કારણ હતું નહીં।